અમદાવાદના વેજલપુર વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। છેલ્લા 1.5 વર્ષથી મકાન માલિકના ઘરે કામ કરતી 2 મહિલાઓએ જ સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ નાણાકીય જરૂરિયાતને કારણે ચોરી કરી હોવાનું સ્વીકાર્યું છે। બંને પાસેથી રૂપિયા 2,53,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે ફરિયાદીએ કુલ રૂપિયા 12.25 લાખની ચોરી થઈ હોવાનો દાવો કર્યો છે। આ અંગે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે વેજલપુર પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સાફ સફાઈનું કામકાજ કરતી 2 બહેનો છે, એમણે પોતાના ઘરની અંદર સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલી છે, જે બાબતની ગઈ કાલ તારીખ 7ના રોજ ફરિયાદ દાખલ થયેલી અને અમારી ટીમ દ્વારા આ બંને બહેનો જે છે આરોપી એમની ધરપકડ કરવામાં આવી છે। કુલ 2,53,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રોકડા 55,000 તેમજ સોનાની વીટીઓ અને રિંગ આ બંને કબજે કરવામાં આવી છે અને 41(1)E ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ મુજબ તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળનો બીજો મુદ્દામાલ જે છે એ રિકવર કરવાની તજવીજ શરૂ છે।